નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગતરોજ વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારો અને વિવિધ વિભાગના અધિકારીઓની સરકારી ગાડીઓ પર સાયરન લગાવવાના મામલાએ ભારે વિવાદ પકડ્યો હતો. વિશ્વામિત્રી બચાવો સમિતિના શૈલેષ અમીન અને અન્ય હોદ્દેદારોના જણાવ્યા અનુસાર કોઈ પણ પાલિકામાં હોદ્દેદારો કે અધિકારીઓને એમના વ્હીકલ ઉપર સાયરન લગાવવાની પરમિશન નથી અને આમાં સીધું સુપ્રીમ કોર્ટના નિર્ણયનો પણ ભંગ થઈ રહ્યો છે. એને લઈને ગઈકાલે વડોદરા પોલીસ કંટ્રોલ તેમજ એસીપી ટ્રાફિકને પણ આ અંગેની જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ અધિકારીઓએ પણ પાલિકાના પરિસરમાં મુલાકાત લઈને સમગ્ર ઘટનાનો માહિતી મેળવી હતી. જે અંતર્ગત આજરોજ વ્હીકલ પુલમાં રહેલી તમામ અધિકારીઓની ગાડી ઉપરથી સાયરન હટાવી લેવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર, આરોગ્ય અધિકારી સહિતના કુલ 8 અધિકારીઓના વ્હીકલ ઉપરથી સાયરન હટાવી દેવામાં આવ્યા છે. ગઈકાલ રાતે જ મારા ઉપરી અધિકારી શ્રીના મેસેજ મુજબ કોર્પોરેશનના અધિકારીશ્રીઓના જે વાહનો છે એ તમામમાંથી સાયરન દૂર કરવામાં આવ્યા છે અને પદાધિકારીશ્રીઓના જે વાહનો વિકલ્પ શાખાના અંડરમાં છે, મેયર સિવાયના, એ વાહનોમાં સભા સેક્રેટરીની સૂચના મળીથી આગળની કાર્ય કરવામાં આવશે. કેટલા વાહનો હતા અને કેટલા વાહનો બદલાયા છે? એકચ્યુઅલી અધિકારીશ્રીના ટોટલ 8 વાહનો હતા. 8 વાહનોમાંથી હટાવી લેવામાં આવ્યા છે. પદાધિકારીના વાહનોને હાલ કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી. કોઈ નિયમો છે કે આ પ્રકારે સાયરન લગાવી ના શકે અને તેમ છતાં લગાવીને રાખ્યું હોય? એ બાબતે મને ખાસ કોઈ જાણકારી નથી કે નિયમ છે કે નહીં, પણ વર્ષોથી આ વિકલ્પમાં લગાવેલા હતા અને પદ્ધતિ ચાલતી આવી છે. તો બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓની ગાડીઓ ઉપર સાયરન હમણાં સુધી પણ યથાવત રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ એમના વ્હીકલ મામલે કોઈ નિર્ણય પણ લેવાયો નથી. આજ રોજ સભા સેક્રેટરી ચિંતન દેસાઈએ જણાવ્યું હતું કે આ અંગે તમામ હોદ્દેદારો અને પાલિકાના અધિકારીઓના મંતવ્ય જાણવામાં આવશે અને જો તમામ હોદ્દેદારો સહમત હશે તો ગાડીઓ ઉપરથી સાયરન હટાવી લેવામાં આવશે. એટલું જ નહીં, પરંતુ ચિંતન દેસાઈના જણાવ્યા અનુસાર સમગ્ર મામલે કાયદાને સર્વોપરી રાખીને નિર્ણય કરાશે. સામાન્ય સભાની કાલે અમારી બજેટ સામાન્ય સભા ચાલતી હતી અને નીચે સાયરનના સંદર્ભમાં કંટ્રોલને ફોન કરીને પોલીસને બોલાવી હતી અને એસીપી ટ્રાફિક પણ આવ્યા હતા એવું કંઈક જાણવા મળ્યું છે અને એના સંદર્ભમાં આજે સવારે ધર્મેશ રાણા જે મિકેનિકલ ડિપાર્ટમેન્ટ જુએ છે, જેમાં બધાની ગાડીઓ એમના એ ડિપાર્ટમેન્ટના હસ્તક હોય છે, એમની સાથે બી વાત થઈ. ત્યારે 2013નો કોઈક પરિપત્ર છે, એક્ઝેક્ટ મને ખબર નથી ક્યારનો પરિપત્ર, પણ જે સાંભળેલી વાત છે એમાં એવું છે કે 2013નો એક પરિપત્ર છે ને એના આધારે સાયરનો લગાવી શકાય નહીં. એટલે કાલે બધા અધિકારીઓના વ્હીકલો પરથી સાયરન નીકળી ગયા છે ને મારી પણ કાલે સભાને લીધે મારી ગાડી ગઈ નહોતી શકી ને મારી ગાડી પણ અત્યારે સાયરન રિમૂવ કરવા જઈ રહી છે. જ્યાં સુધી હોદ્દેદારોની વાત છે ત્યારે આ પરિપત્રના આધારે અમે હોદ્દેદારો સાથે ચર્ચા કરીશું અને હોદ્દેદારો એની પર શું નિર્ણય કરે છે એ પ્રમાણે આગળ વધીશું. કારણ કે 2013નો પરિપત્ર છે, એના પછીનું નવું કોઈ નોટિફિકેશન આવ્યું છે કે નહીં અને અન્ય મહાનગરપાલિકાઓમાં પણ ત્યાંના હોદ્દેદારો શું સ્ટેન્ડ લેવાના છે અને શું કરવાના છે, આ તમામ બાબતનો વિચાર કરીને હોદ્દેદારોની ગાડીઓ ઉપરથી સાયરન હટાવવા કે નહીં એનો નિર્ણય હોદ્દેદારો એમની ચર્ચા વિચારણાના અંતે એ લોકો અમને સૂચના આપશે એ પ્રમાણે અમે વ્હીકલ પુલના ધર્મેશભાઈ રાણાને સૂચના આપીને કાર્યવાહી કરીશું. વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની ગાડી ઉપરનો સાયરનનો મામલો વકરતા આખરે ટ્રાફિક પીઆઈ કેજે રાણા પણ પાલિકા પરિસર ખાતે દોડી આવ્યા હતા, જ્યાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પરિપત્રનો વિશદ અભ્યાસ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. અધિકૃત છે કે કેમ એ આપણે વેરીફાઈ માટે એમનો જે પરિપત્ર છે આને રિલેટેડ એ પરિપત્ર મળે પછી આપણે આગળ કાર્યવાહી. તમે ટ્રાફિકમાં છો? નહીં, મને ટ્રાફિકમાં છું, પણ આ પરિપત્ર મને ખ્યાલ, હું જોઈ લઉં, પેલા પરિપત્ર જોવો પડશે. જી, મને ટ્રાફિકમાં છું. ના, હું ટ્રાફિકમાં જ છું.
બરાબર છે નહીં પરિપત્ર જોવો પડે હા કોઈ પણ હોય હા પણ કયા અધિકારી જે છે બરાબર છે એને લાગે અને કયા ન લાગે પરિપત્ર વાંચી નહીં યોગ્ય છે અયોગ્ય છે આપણે પરિપત્ર લેટ મી રીડ ધ પરિપત્ર ફર્સ્ટ. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.